તમે દુકાનમાં ખરીદી કરવા જાઓ તો કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? જેટલા રૂપિયાની વસ્તુની ખરીદી કરી હોય કેટલા પૈસા દુકાનમાં આપવાના. ધ્યાનપૂર્વક ગણતરી કરવી પડે. તો આપણે પ્રેક્ટિસ પણ કરવાની. જુઓ, અધ્યયન સંપુટના પેજ નંબર 93 ઉપર જુઓ કેવો કોઠો આપ્યો છે. એમાં પહેલાં તમારે 52 રૂપિયાની જુદી જુદી ચલણી નોટો અને સિક્કા દ્વારા ભેગા કરવાના. 52 રૂપિયા. હા, અને પછી જુઓ અહીં લખવાના તમે 2 રૂપિયાનો સિક્કો કેટલી વાર લીધો, 10 રૂપિયાની નોટ લીધી કે 50 રૂપિયાની નોટ લીધી 52 રૂપિયામાં, એ તમારે લેવાની અને અહીં વિદ્યાર્થીને કોષ્ટકમાં લખાવાની. બરાબર? તમારે વિહાનીબેન અહીં લખવાનું, અવનીબેન તમારે સ્લેટમાં લખવાનું અને બધા જ વિદ્યાર્થીએ ધ્યાન આપવાનું. પછીથી તમારે તમારા અધ્યયન સંપુટમાં લખવાનું છે. ચાલો, પહેલાં આપણે કેટલા રૂપિયા લેવાના છે? 52 રૂપિયા. ચલો નાયરાબેન, આ નોટો અને સિક્કાનો ઉપયોગ કરવાનો અને તમારે 52 રૂપિયા ભેગા કરવાના છે. ચલો લઈ લો બેટા. કેટલા સિક્કા લીધા એ લખાવાના છે. ચલો, શું લીધું તમે 52 રૂપિયામાં? બોલો. 50 રૂપિયાની કેટલી નોટો લીધી? લખાવો. ચલો લખો બેટા. 50 રૂપિયાની એક નોટ અને કેટલા રૂપિયાનો સિક્કો લીધો? હા, તો 2 રૂપિયાના ખાનામાં એકનો સિક્કો લીધો. અહીં લખવાનું. 2 રૂપિયાના ખાનામાં 2 રૂપિયાનો કેટલા સિક્કા લીધા બેટા? 2 રૂપિયાના કેટલા સિક્કા લીધા? જો જે અહીં આવે એ જો અહીં જુઓ, સમજો. નાયરાએ 52 રૂપિયા તો લઈ લીધા, લેતા તો આવડી ગયા, પણ આ કોષ્ટકમાં માહિતી ભરતી વખતે શું ધ્યાન રાખવાનું? તો જો હું સમજાવું. 50 રૂપિયાની કેટલી નોટ લીધી? બોલો. એક નોટ. તો ક્યાં લખવાનું? જો 50 રૂપિયાની એક નોટ અને બીજું શું લીધું? કેટલા લીધા? હા, તો અહીં 2 ના ખાનામાં શું લખવાનું? એક સિક્કો લીધો. અને બાકીના ખાનામાં તમારે શું કરી દેવાનું? ડેશ કરી દેવાનું. બરાબર? હા, બીજા કોઈ ખાનામાં રકમ આવે નહીં. જો આપણે અહીં પ્રેક્ટિકલ સમજીએ છીએ કે મારે 52 રૂપિયા કરવા છે, તો મેં 50ની એક નોટ લીધી ને 2 રૂપિયાનો એક સિક્કો લીધો. ચલો, હવે ફરીથી 52 રૂપિયા તો કરવાના જ છે, પણ બીજી રીતે કરવાના. ચલો ધ્રુવભાઈ. ચલો, 52 રૂપિયા કરવા હોય તો 10ની નોટનો, 20ની નોટનો પણ તમે ઉપયોગ કરી શકો. ધ્રુવભાઈ લો 52 રૂપિયા. એક 20ની નોટ, એક 20ની નોટ, ઊભા રહો, એ લખાવે પછી જ તમારે લખવાનું. હો બેટા, એક 10ની નોટ, આમ ગણતા જવાનું. 20, 40, 40 ને 10, 50. હવે કેટલા રૂપિયા ખૂટ્યા? 2. પહેલા તો નક્કી કરો. 52 થઈ ગયા. હવે લખાવો. તમે શેની નોટનો ઉપયોગ કર્યો? બોલો. ચલો, તો તમારે શું કરવાનું? 20ના ખાનામાં 2 લખી દીધા. ખૂબ સરસ. ચલો લખાવો. એક 10ની નોટ લખ્યું. અવનીબેન એક 10ની નોટ. બરાબર. અને 1 રૂપિયાના કેટલા સિક્કા લીધા ધ્રુવ? 2 સિક્કા. તો આપણે 1 રૂપિયાના ખાનામાં કેટલા લખવાના? 2. વાહ ભાઈ, લખનાર પણ હોશિયાર છે. હા, અને બાકીના ખાના વધ્યા ને વિહાની, એમાં તમારે લીટી કરી દેવાની. કેમ? તો જ્યારે આપણે ત્રીજું ખાનું ભરીએ ને, આ ત્રીજું ખાનું, તો એમાં ના લખાઈ જાય, એની તમારે કાળજી રાખવાની. ચાલો, હવે પૈસા પાછા મૂકી દો. હવે ત્રીજી રીતે 20 રૂપિયા બનાવવાના. રોશન, હવે બીજી નોટનો ઉપયોગ કરવાનો. 2 વખત 20 લીધા હતા ને, હવે 10, 20નો જુદી રીતે તારો ઉપયોગ કરીને ગણો બેટા. 10ની એક નોટ, એક 10 કા સિક્કો. આ પણ નોટ જ કહેવાય ને બેટા, એ 10 જ કહેવાય. આપણે સિક્કો નથી લેવો. 10ની જ નોટ લઈ લો, એટલે નોટ લખાવતા ફાવે. એક 10ની નોટ. બરાબર. કરો 20 રૂપિયા. 20 રૂપિયા થયા ને, આપણે 52 કરવાના ને બેટા. હા, 52 રૂપિયા કરવાના. 30 રૂપિયા, 40. એમ સીધું જ લઈ લીધી હોત તો 10ની કેટલી નોટો લેવી પડે? હા, કેટલી? 5. હા, થઈ ગયા 50 થઈ ગયા. હવે બીજા કેટલા ખૂટ્યા? હા, 2 રૂપિયા. શું કર્યું ભાઈ? રોશને શું કર્યું? બધા બોલો.
રૂપિયા કર. તો ચલો તમે કોષ્ટકમાં ક્યાં લખશો વિહાની બેન 10 ની કેટલી નોટો લીધી? 5. અને રૂપિયાના કેટલા સિક્કા લીધા? 2 રૂપિયા. ચલો ભાઈ વાહ, શાબાશ. ચલો હવે ટેસ્ટ કરી દો. હજુ આપણે એક કોષ્ટક બાકી છે, તો શું કરશો ભાઈ? ચલો આવો રાજવી બેન આવો. ચલો 10 ની નોટો મૂકી દો રોશન. ચલો બનાવો. હા વિચારવાનું. વિહાન બનાવેલું ફરી રિપીટ થવું જોઈએ નહીં. કેટલા થાય એમ ગણતા રહો બેટા. 20 2 ડોટ એટલે 40. હા આમ મૂકો નીચે. હા દેખાય એમ મૂકો. હા અને અરે વાહ ભાઈ, જો રાજવીએ જુદો આઈડિયા કર્યો. એણે કે 20 ની કેટલી નોટો લીધી? 2 નોટો એટલે કેટલા રૂપિયા થાય? 40. શાબાશ. અને 5 ના 2 સિક્કા. ચાલો લખનાર ખૂબ ધ્યાનપૂર્વક લખજો. ચાલો બેટા 20 ની 2 નોટો લખાવો. રાજવી બેન તમે શું લીધું? 20 ની 2 નોટો, 5 ના હા એટલે 5 ના ખાનામાં 2 લખ્યું બેટા. અને 1 રૂપિયાના 2 સિક્કા બેટા. 1 રૂપિયો ક્યાં છે? અરે વાહ ભાઈ વાહ, શાબાશ. હવે બાકીના ખાનામાં ડેશ કરી દો. વાહ અવની બેન ખૂબ સરસ લખ્યું. ચલો ક્લેપ કરી દો ભાઈ. અરે વાહ. હવે જુઓ તમને 52 રૂપિયાની પ્રેક્ટિસ થઈ ગઈ હે ને. હવે તમારે લેવાના છે 95 રૂપિયા. હે રીતેશભાઈ આવી જાઓ બેટા. અહીંથી લેશો તો લેવાશે. જો ધ્યાન રાખજો 95 એટલે કેવી રીતે થાય? 95. શાબાશ. ચલો હવે રીતેશભાઈ 95 રૂપિયા ભેગા કરે છે. હા જોજો. અને બીજા એ ધ્યાન રાખવાનું, બીજી નોટનો ઉપયોગ કરવાનો. ગણતા રહો રીતુભાઈ. મનમાં ગણો છો? જોરથી ગણો ને. 50 60 70 ને 10 ગણો. જાતે ગણવાનું. હા 90. હવે કેટલા ખૂટ્યા? હા કરશે. અરે વાહ ભાઈ. હવે લખાવો. અવનીને લખાવો અને વિહાની બેનને. એક 50 ની નોટ એટલે 50 ના ખાનામાં 1 કરવાના. 2 10 ની નોટ. અરે વાહ ભાઈ, જોઈ લો તો બરાબર કર્યો રીતેશભાઈ. ચલો 50 ની 1 નોટ, 20 ની 1 નોટ, 10 ની 2 નોટો અને 5 રૂપિયાનો 1 સિક્કો. શાબાશ ભાઈ, ખૂબ સરસ. રીતેશભાઈ માટે ક્લેપ કરો. ચલો હવે બીજું કોઈક આવી જાય. કોણ આવે છે? ચલો દર્શનભાઈ આવી જાઓ. ત્યાંથી મૂકશો તોય ફાવશે. રોશન દર્શનને આવવા દે આગળ. તું ત્યાં જતો રહે બેટા એની જગ્યાએ. ચલો દર્શન લઈ લો બેટા. વિચારવાનું કે 90 રૂપિયા કરવા હોય ને આપણી જોડે આટલા રૂપિયા હોય. ધ્રુવ નેવું અને 5 રૂપિયા એટલે 5 નો સિક્કો જ લેવો એવું થોડું બેટા. બીજા લઈ શકીએ ને. હા હવે જો લખાવે છે. હા દર્શન જો પહેલાં ચેક કરો. 95 થઈ ગયા બેટા. હા હવે દર્શને 95 રૂપિયા કરવા માટે કઈ નોટ લીધી? લખાવો દર્શન. હા લખતા જાઓ તમે. હો બેટા. અને 2 રૂપિયાના કેટલા સિક્કા લીધા? હા બોલો. 2 રૂપિયાના ખાનામાં લખો 2 સિક્કા. હા અને 1 રૂપિયાનો 1 સિક્કો. બીજા એ બોલવાનું અને જોવાનું હોય બરાબર. ચાલો ખૂબ સરસ બેટા. અરે વાહ ભાઈ. શાબાશ. લખનારા કોષ્ટકમાં પણ ખૂબ સુંદર લખ્યું. વેરી ગુડ બેટા. ચલો હવે બીજી રીતે મૂકી દો બેટા. આ પૈસા પાછા. રાજવીબેન તે કરે બેટા? તે કરે ને. તારો વારો પૂરો થઈ ગયો. બીજાનો વારો. ચલો આવજો. યશવીબેન આવે અથવા રોહિત આવી જા. મદદ કરો યશવીની. ચલો બે જાય યશવી. ચલો 90 રૂપિયા કરવાના. હા યશવીબેન. સોરી 95. આ મૂકી દો બેટા. ચલો શેની નોટો લેશો? કાઢી આપશો.
બીજી નોટનો પણ ઉપયોગ કરવાનો. ચલો હવે આઈ ગયેલા ના થવા જોઈએ. હા, એ ધ્યાન રાખવાનું. હા, તો એવું કરો. એને ગણીને આપો ભાઈ. અને એક હાથે તકલીફ છે ને એટલે કેમ નોટ આપો. કેટલી લેવાની છે યશવી? 10ની? અરે વાહ ભાઈ, કેટલા થયા? 90. અને બોલવાનું યશવી, કેટલા સિક્કા જોઈશે તારે હવે? હા, આપો ભાઈ એને 5 સિક્કા. ચલો બધા મને ગણીને બતાવશે. હા, ચલો 50ની એક નોટ. હવે 50 ને 60, 90 અને 5 95. શાબાશ બેટા. ચલો યશવી બેન લખાઈ દો આ લોકોને કોષ્ટકમાં. ચલો બોલો 50ની અને 1 રૂપિયાના. અરે શાબાશ બેટા. અરે વાહ ભાઈ, ખૂબ સરસ. ધ્યાનપૂર્વક લખો બેટા. તમે બરાબર લખ્યું? સરસ. ચલો લખો 1 રૂપિયાના 1 નોટ. સોરી, 50ની 1 નોટ અને 10ની કેટલી નોટ બેટા? ઉપર કોષ્ટકમાં જોવાનું. અને 1 રૂપિયાના કેટલા સિક્કા લીધા હતા? લખો 1 રૂપિયાના 5 સિક્કા. 1 રૂપિયાનું ખાનું ક્યાં છે બેટા? હા, અહીં ઉપર જોવાનું. અહીં જોવાનું હે. હા, અને 2 રૂપિયા 5 રૂપિયા લીધા હતા. હા, તો ડેશ કરી દેવાનું. એ ખાનાનો એ પૈસાનો ઉપયોગ કર્યો નહોતો. ચલો હવે રોહિતભાઈ લેશે. રોહિત શું કરશે? હાથમાં લઈ લો. શું કેટલી નોટો લેવાની છે? 9. કેટલા રૂપિયાની? 10. શાબાશ. લઈ લો બધા 10ના રૂપિયા હાથમાં લઈ લો. એને આપી દો. એ 9 નોટો લઈને પાછા મૂકી દો. ગણતા જાઓ ને મૂકતા જાઓ. 10, 20 એમ ગણતા જાઓ બેટા. 50, 60, ગણતા જાઓ. 90. શાબાશ. 90 અને હા, શાબાશ. ચાલો ભાઈ, કેટલા કેટલા સિક્કાનો ઉપયોગ કર્યો? 2 પ્રકારના. 10ની કેટલી નોટો લીધી? હા, તો આ લોકોએ 10ના ખાનામાં કેટલી નોટો લખવાની બેટા? 9. અને બીજા કયા સિક્કાનો ઉપયોગ કર્યો? હા, તો અમને 5ના સિક્કામાં કેટલા સિક્કા લીધા? 5ના 1. શાબાશ. હવે બાકીના ખાનામાં. વાહ ભાઈ, ચલો ખૂબ સરસ. જુઓ. અરે વાહ. ચાલો બધા ક્લેપ કરી દો. હવે તમારા અધ્યયન સંપુટમાં આ રીતે તમારે લખવાનું છે.